દામનગર શહેરનો એક વાયરલ વિડીયો, એક દબંગ ભાજપ નેતા બ્રેકગ્રાઉન્ડમાં પોલીસ સ્ટેશનને રાખીને એક વિડીયો બનાવે છે અને પોતાની દબંગાઈ દેખાડી રહ્યો છે. આ શું સાબિત કરવા માંગે છે? પોલીસ પ્રજાનો ભય દૂર કરશે ખરા? દામનગરની એક ઘટના. શું ભાજપનો ખેસ પહેરી બધાને દબંગાઈ કરવાનો હક મળી જાય છે? બ્રેકગ્રાઉન્ડમાં પોલીસ સ્ટેશનને રાખી આ ઈસમો શું સાબિત કરવા માંગે છે? ભયનો માહોલ ઉભો કરવા માંગે છે? પોતાની દબંગાઈની સાપ છોડવા માંગે છે? દામનગરની આ ઘટના અનેક સવાલો ઉઠાવી રહી છે. દામનગરના એ તમામ નેતાઓ, એ વિસ્તારના ધારાસભ્ય કે સાંસદ કે ભાજપના પ્રમુખો આ મુદ્દે કેમ કંઈ બોલતા નથી? એક શ્રમિક પરિવાર ઉપર અલગ અલગ સ્થળ ઉપર 2 વખત મરણતોડ માર મારવામાં આવ્યો. આ પરિવાર હાલ અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પણ આ આરોપીઓ પકડાય, એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, એમાં કોઈ પણ ત્યાં કાર્યવાહી થતી નથી. અરે કાર્યવાહી તો દૂરની વાત રહી, એક પણ નેતા આ વિષય ઉપર બોલવા તૈયાર નથી. મૌન ધારણ કરી લીધા છે.